સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામે આ પૂર જેવી પરિસ્થિતિ થઈ છે અને પૂરમાં અત્યારે લગભગ 10 ઘર જે કાંઠાના ઘર હતા ત્યાં નબળી અસર પડી છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ કંઈક બને એ સહાય મોકલો। આ પાછળ ક્યાંથી આવે છે? પડવાના 2 કલાકની અંદર આવી પરિસ્થિતિ છે। 2 કલાકનો જ વરસાદ આવ્યો છે હજી, અને હજી આખો દિવસ આ વરસાદ રહેવાનો છે। આ પરિસ્થિતિ જોઈ જુઓ, જેટલા ઘર હતા બધા ડૂબે। હા તો અમારે બી નથી। અમારી પરિસ્થિતિ એવી હતી કે અમે અહીંથી પાણી કાલે આવ્યું, 2 કલાક વરસાદ પડ્યો, આખી રાત પડ્યો, પણ કોઈ અમને સહાયતા નથી મળી અને કોઈ સુવિધા નથી મળી, નથી સરપંચની મળી, નથી તલાટીની મળી, કોઈની અમને ગામની કોઈ સહાયતા નથી મળી। અને પાણી એવું આવી ગયું કે અહીંથી અમારા બચાવ બારી કરવા હતું, અમારા છોકરા બૈરા માંડ અમે કાઢીને અને ગામ સુધી પહોંચ્યા, પણ ગામમાં અમને કોઈ પૂછવા નથી આવ્યું કે શું થયું હતું તમારામાં। તો પાણી કેટલું સડ્યું હતું? આયા પાણી આયા કમસે કમ કેડ હામાનું પાણી હતું, બરોબર, સાથે હામાનું। આ ઘર તો થોડુંક ઊંચાણમાં છે, તો આ ઘરના અંદર કેટલું પાણી ફરી ગયું? પાણી ઓકરામાંથી પાણી તૂટી અને ખેતરમાંથી પાણી હોરું આવ્યું ને આ પાણી ભરી ગયું અહીંયા, એટલે હરાબોર થઈ ગયું। એટલે એ સમય તો આખું જળબંબાકાર જેવી પરિસ્થિતિ હશે ને? આખી જળબંબાકાર જઈ રહ્યું હતું પાણી, અને કોઈ બચાવ બારી કોઈને ત્યાં કોઈને હાવ જીવ હાંચ્યું માન પહોંચ્યા છે ઘેરે। કઈ તમારું નુકસાન થયું ખરું? નુકસાન એવું થયું છે કે આ ગોદડા ખાટલા બધું મેકીને આ નીકળી ગયા, તમારો જીવ બચાવી, હા, અને બધું તણી ગયું, બરોબર। તો સરકાર કઈ નથી રહ્યું, અમે ગોદડા ગબાસા બધું જતું રહ્યું છે। લ્યો, અનાજ બનાજ નું કઈ નુકસાન? અનાજમાં કમસે કમ 50 મણ દાણા પડ્યા, તો 50 મણ દાણા પલરી ગયા, બરોબર। તો સરકાર પાસે કઈ આશા રાખો છો? સરકાર પાસે આશા રાખી છે કે અમારી સુવિધા અમારું કઈ સાંભળે સરકાર, બરોબર। અને જયારે જોવા આવે કે ભાઈ સર્વે કરવા આવે ત્યારે અમારે વચ્ચે નામ આવવા જોઈએ, અમારા નામ આવવા જોઈએ, સર્વે કરવા આવે અને આ જોવે અમારી પરિસ્થિતિ કેવી છે, અમે કેવી પરિસ્થિતિમાં રહેવી છીએ, હા, અને જેવા ડૂબત ક્ષેત્રમાં રહેવી છીએ। હું તમને કેમેરો ફેરવીને બતાવું। આ ભાઈનું મકાન તો આમ તો પાકું છે, એમના ઘરના અંદર પાણી આવી ગયા હતા, અને આ જુઓ આ પરિસ્થિતિ છે એમના ઘરના બહારની। આ બધે જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, અને આવી પરિસ્થિતિમાં લગભગ ભીષણ હમાણું પાણી તો એમના ઘરમાં જ હતું, અને આ નીચેનો જે ભાગ રહ્યો, નીચાણવાળો જે ભાગ રહ્યો, આ નીચાણવાળા ભાગમાં લગભગ કેળ હમાણા અને છાતી હમાણા પાણી થઈ ગયા હતા, એથી આ લોકો ભાગ્યા છે બધા। આ વકરાના કાંઠે પડ્યા છે, અહીંયા અમારી સાંભળી લેવા, અમારું કોઈ સાંભળતા નથી, સરકાર નથી સાંભળતી અમારું। હવે આ દાનુભાઈ નું ઘર છે, અને દાનુભાઈ ના મોઢે સાંભળ્યું ભાઈ કેવી પરિસ્થિતિ હતી કાલ? પરિસ્થિતિ બહુ મોરી હતી, અને ચારે ભાગ્યા હતા વરસાદ? લગભગ 10-10:30 ના ગારામાં મેકીને ભાગવું પડ્યું, કાટલા ગોદડા બધું પલરી ગયું, અને આ નાના બધા સૈયા છોકરા ખંભે બેડી અને એવી રીતે નીકળે છે પરિસ્થિતિ, મોરી પરિસ્થિતિમાં। અને પાણી કેટલું ભરાણું હતું આયા? કેર માથડું પાણી આવી ગયું, બરોબર। કઈ અનાજ કે કોઈ ઘરમાં બીજું કઈ નુકસાન થયું? નુકસાન થયું ખરું ઘરમાં? બરોબર। અને ગામમાં તમે સહાયતા મેળવવા આટલું કઈ બાજુ ગયા હતા? સહાયતા મેળવવા તો તાલુકા પંચાયત દ્વારા કોઈ સાંભળતા છે નહીં, હા, બરોબર। અહીંયા ગામમાં જે કઈ વસ્તુ બની એવી બધી વસ્તુ કરી, બરોબર, અહીંયા કોઈ આવ્યું છે અમારું। આ દયનીય પરિસ્થિતિમાં તમે જોઈ જુઓ, આ પાકું મકાન છે, ભલે બેલાથી બનાવેલું મકાન હોય, પણ આ ઘરમાં પાણી ગરી ગયું હતું, એની સામેનો દ્રશ્ય આવો છે, જુઓ તમારી નજરની સામે। આ બધે કાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, અને આ બાજુથી પાણી નીકળવાનો જે રસ્તો રહ્યો, આ બાજુ તમે દ્રશ્યો સામે નજર કરજો, આ બાજુ એ લોકોને પાણી એટલું હતું કે માથા ઢક થઈ જાય એટલું પાણી નીકળતું હતું અહીંથી, અને નાના બચ્ચા લઈને આ લોકો આવી પરિસ્થિતિમાંથી નાના બાળકોને લઈને અને અહીંથી નીકળ્યા હતા, જીવ બચાવીને ભાગ્યા હતા આ બધા। અમારી પરિસ્થિતિ હાવ મોરી હતી, ખાડા
અહીંથી થોડોક અને અમને પંચાયત તરફથી કે કોઈ સહાયતા નથી મળતી. 400 ફૂટના ગારામાં અમારો ઓકરો પડે છે. ઓકરામાંથી પાણી પાછું વર્યું ઠેઠ અમારા આખા ઘરમાં આવી ગયું હતું. ઘરમાં ગરી ગયું પાણી, અને ખેતર હોરું બંધ તોડીને પાણી અંદર આવી ગયું. આ ઘર જર્જરિત હાલતમાં હોવાથી આ ઘર પડવાની ગમે ત્યારે આશંકા છે. અને કાલ વરસાદના સમયે આ ઘર પાસેથી પાણીનું લેવલ ચેલું હતું કિરણ, એ તો બતાય. આટલું પાણીનું લેવલ હતું અને આખું કાચું મકાન છે, જર્જરિત હાલતમાં થઈ ગયું છે. આ જુઓ, દિવાલમાં તિરાડા પડી ગયા. આ સાઈડમાં દિવાલમાં તિરાડા પડી ગયા આખામાં. બારાત પણ બહાર આવી ગયા છે. આ ખવાઈ ગયા બારાત. જુઓ, આ જુઓ. અને પ્લાસ્ટિક આડું નાખ્યું થોડોક સપોર્ટ કારણ, પણ આ બધી દિવાલ જે પ્લાસ્ટર કરેલી હતી કાચા મકાનની ઉપર, આ બધું પડી ગયું હતું કાલ. આ નવેસરથી બાંધેલું છે. આ જે એના પોળા પડ્યા એના સબૂત. પ્લાસ્ટિકથી બાંધી દીધું. હવે ઘરની અંદરનો તમને દ્રશ્ય બતાવું. આખી આ જુઓ, ઘરના અંદર રસોડાની હાલત. આ બધે પાણી ભરેલું હતું કાલ. આયા ઢીસણ હમાણું પાણી હતું ઘરના અંદર. આ જુઓ, આ જુઓ. આ દિવાલ ક્યારે પડી જાય કઈ નક્કી નથી. જો આ દિવાલ જ જર્જરિત થઈ જશે. જર્જરિત હાલતમાં આ મકાન છે અને ગમે ત્યારે પડવાની આશંકા ખરી આની. આની અંદર ઘઉં હતા, ઘઉં બધા પલ્લી ગયા છે. ચાર થી 5 મણ ઘઉં આમાં હતા, બીજા આમાં ડબ્બામાં ભરીને મૂક્યા હતા. ક્યાં વયા ગયા હતા કાલ વરસાદ આવ્યો ત્યારે? વરસાદ આવ્યો ત્યારે અહીંયા જ હતા અને નિશાળમાં ગયા હતા. છોકરા છે અને બધાને નિશાળમાં મૂકી દીધા અંદર. અને શું આયા હાલત હતી? ટીસણ હમાના પાણી હતા. ગોદડા, ગાબા, ઘઉં, સામગ્રી બધી, બાટલા તો તરતા હતા અંદર ઘરની અંદર. અને આ જે કાચું મકાન છે આમાં રહેવાની પરિસ્થિતિ કેવી છે અત્યારે? અત્યારે બીક લાગે એવું છે. ભયના માહોલમાં જીવી છે. આ લાકડું લગાડ્યું છે, આ ક્યારે પડી જાય નક્કી નથી. નક્કી જ નથી. આ સપોર્ટ આપેલો છે ખાલી. આ દિવાલ એવી છે, ઓલપરની દિવાલ એવી છે. અને કાલ નિશાળ વયા ગયા હતા છોકરાને લઈ. હા, કાલ નિશાળ વહી ગયા હતા. અહીંયા તલાટીની તો બધું સાઈન બાઈન તો કરી જાય. અમે જવાબ દેતા હતા, કઈ અમે તો જવાબ કઈ દેતા જ નતા. બધાને અહીંયા ગામની અંદર જોવા આવે છે. અહીંયા અમારું કઈ જોવા આવતા અમારું નથી. અહીંયા કઈ જોવા અહીંયા જીવે કે મરે, નાના નાના બાલ બચ્ચા લઈને અમે અહીંયા પડ્યા છીએ. કોઈ અહીંયા જોવા આવતું નથી. બાલ બચ્ચા અમને બીજા ઘેર સુવા નીકળ્યા હતા. પછી અહીંયા તો ગાયથી સુરાય જ આવશે સહાનુભૂતિ કરવા કે હા અમે હતા. પણ અત્યારે જીવતા જીવ નહીં આવે કે આ તમને કઈ વાંધો. તો સરકાર પાસે શું અપેક્ષા છે? થોડી ઘણી સહાય કરે અમને. ઘરમાં ખાવાના નથી રહ્યા, ઘઉં પલ્લી ગયા, અહીં ઘર પડે એવા થઈ ગયા છે. તો અમારી સામું થોડુંક જોવે અને અમને કઈક કરી દે અહીંયા. તો શું હાલત હતી આયા ઘરની? ઢીસણ સુધી પાણી હતું. ઘરમાં બધું ભરી ગયું પાણી. ભરી ગયું હતું. હા, અને ઘર આખું તલાવ થઈ ગયું છે. કઈ નુકસાન થયું છે ખરું? હા, અનાજનું નુકસાન થયું, બધું નુકસાન થયું છે. અનાજ ભર્યા હતા 2 ટીપડામાં. ગોદડા ને ગાભા ને બધું બગડી ગયું. 10 મણ અનાજ બગડી ગયું. અનાજ બગડી ગયું. અનાજ બગડી ગયું, એના ગોદડા સિવાય બગડી બીજું કઈ ગયા, નુકસાન ઘરમાં વાસણ બગડી ગયા, બધું બગડી ગયું. ગોદડા ને ગાભા ને બધું તણી ગયું. અમારે બધું તરવા માંડ્યું, બાટલા ને બધું. ભાઈ દિવાલે પડી ગઈ. અને જયારે આયા પાણી ભરાયું એવા સમયે તમે માન જીવન બચાઈ ગયા. એક કેટ હમારું પાણી હતું. પાણી હતા.
એમાં માન જીવ બચાવીને બૈરા છોકરા સ્કૂલમાં મૂકવા ગયા હતા કઈ અમે તો હા હા હા. અને સરકાર પાસે બીજી શું કે અપેક્ષા છે આની પછી? સરકારને એક જ કહેવાની છે કે વળતર ચૂકવે અમારે જવાને ગરીબ માણસ. હા 2 મહિના દાડ્યું કરી તારે ઘઉં ભરાયા છે. સારું હાલો. હાલ તો વિજય અંદર બતાજો. હાલ અંદર. કિચન કિચન બધું નકરું પાણી થઈ ગયું. ટીસણ જેટલું પાણી હતું. આ બધું પાણી ખાલી કર્યું લાગે છે ને? ડોલે ઉપાડીને બહાર નાખ્યું બધું પાણી. અને ઓલા ઘરમાં કરતો ઓલા ઘરમાં જતા આ દિવાલ પડી ગઈ. દિવાલ પડી ગઈ. ખાલી પ્લાસ્ટર રહી ગયું. બધું પાણી માંડી દીધું. અંદર બધા આખામાં પાણી જતું. ઘઉં બધા પાણીમાં. આ ઘઉંનો ઘઉંના ટીપડા બે. હા બે. આમાં શું હતું? એમાં સામાન પડ્યો તો એ પલ્લી ગયો. ગોદડા ને એવું? હમ. ઉભી રે બટું. રાજઘર ને વાય થી બતાવવું પડે. હા એથી પાણી હાલ્યું હતું. આ દિવાલ જર્જરિત હાલતમાં છે. અરે બારી અહીંથી પડી જાય ને આ ટેકા દઈને મૂકેલું છે. થોડું કડી રહ્યું ને આ મકાન જર્જરિત હાલતમાં થયું છે અત્યારે. આ કાલના વરસાદના કારણે આયા એ માટીનું પાણી જે ભરાણું તો આ બધું આખું માટીનું જ મકાન છે. પાણી ભરાવાના કારણે આયા સુધી પાણી ભરાણું હતું. બધા તાળા પડી ગયા જો આ જો અંદર જો અંદર આ જો. ચારે બાજુ નકરા તાળા પડી ગયા છે જો આ જો આ કાલ ઓલો હવાન વરસાદ ને થયું ને એમાં તાળા પડી ગયા જો બધા આખા માટીનું જ મકાન છે. માટીનું મકાન. હા માટીનું જ મકાન છે અમારે. હા આ જો અંદર જો આયા આ જો બધે નકરી તિરાડું પડી ગઈ જો ચારે બાજુ જો કેવું થઈ ગયું હાવ. આ જો આયા જો અડધા સુધી તો અંદર પાણી ગળી ગયું. તમે માન સામાન અધર કર્યો તો બધો માન અત્યારે ગોઠવ્યો હતો બધો બાપા. તો હાલત સાવ ખરાબ થઈ ગઈ અમારી. કેવું થઈ ગયું? તિરાડા થઈ ગયા. આના પડતા વારે નહીં લાગે. પાછું થોડુંક કઈક થાય છે ને એટલે પડી જ જવાનું છે. બધું પડી જ જાય છે. એક સહાય આપો તો સારું કેવાય. તમારે સારા પત્તા તમારે કાલે વરસાદ આવ્યો ત્યારે આયા કેવી પરિસ્થિતિ હતી? બહુ ખરાબ હતી રે પરિસ્થિતિ.
બહુ ખરાબ હતી. અડધા ડૂબી ગયા હતા અંદર પાણીમાં અમે. આ સાઈડના શેરીના આ પાકા મકાન હોવાથી જો આ સાઈડ આટલી લીટી છે, આટલે સુધી પાણી ચડ્યા હતા. આ પાકું મકાન હોવાથી કંઈ જર્જરિત નથી અને કોઈ પ્રકારનું આમાં નુકસાન નથી આવ્યું. આ મકાનના માલિક આ ગોપાલભાઈને આપણે પેલા મળી લઈએ. ભાઈ આયા કાલ પાણી આવ્યું તારે કેવી પરિસ્થિતિ હતી? અહીંયા પાણી આવ્યું હતું, કેર અમારું પાણી આવ્યું હતું અને આજે ખાડા પડી ગયા, ખારિયા પડી ગયા અને આ બધી માટી થયું ને અહીંયાથી પાણીની વેણ નીકળી બધી આખી અને પાણી કેર અમારું પાણી આવી ગયું અને અમારા ઘરના બહાર મકાન મૂકીને અમારે ભાગવું પડ્યું અને તકલીફ પણ મુસીબતમાં તો ઘણા આટલા ગયા ઘર છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા અને અહીંયા કેર પાણી આવ્યું પાછળથી વેણ આવી અને માટી ખંડ ટસીજી. આ નાના બાલ બચ્ચા વાળાની શું પરિસ્થિતિ હતી? નાના બાલ બચ્ચા તો સામે ઘરે કેટલા છોકરા બધા ઘરા પાણી હતું અને તે તેડીને બારા કાઢ્યા છે. કોઈ સરકાર તરફથી એમાં સહાયતા મળી હતી કે કોઈ રેસ્ક્યુ ટીમ આવી હતી? કાંઈ સહાયતા મળી નથી અમને અને કાંઈ અમને કોઈ સરકાર ગામના સરપંચ પણ જોવા નથી આવ્યા અને ગામના માણસો પણ જોવા છે. અમે પોતે નીકળ્યા છે ને ભાગ્યા છે, જીવ બચાવીને ભાગ્યા છે. બરોબર સમજે? અને કોઈ અમારી સહાયતા કોઈ સરકારે કોઈ લાભ નથી આપતા, કોઈ ગામને એમના લાભ નથી. એક આ બાજુનો ઘર છે, આયા ટીસી લાગેલી છે, ટીસી લાગેલી છે અને ટીસી નો જે થાંભલો રહ્યો, થાંભલો આખો આડો થઈ ગયેલો છે. આ કાલના વરસાદના કારણે અને શોર્ટ આવે છે આમાં. અને આયાના નજીકમાં રહેવા વાળા જયપ્રકાશભાઈ નું આ મકાન છે અને પાકું મકાન હોવાથી આમાં કઈ વ્યાપક અસર નથી થઈ, પણ તોય આ લોકોને જીવ બચાવીને અને અહીંથી નીકળવું પડ્યું હતું. કાલે આવેલા કુદરતી આફત સમાન વરસાદના કારણે અહીંના માણસોનું જીવતર ઘણું વિપરીત થઈ ગયું છે અને આ જે નદીનો કાંઠો છે, આ જે ઓકરો છે, ઓકરાના કાંઠેથી હું શૂટિંગ ઉતારવાની કોશિશ કરી રહ્યો છું. અહીંયાથી જ પાણી આવીને અને સામે જે ઘર મકાન બધા દેખાય છે ત્યાં સુધી પહોંચી ગયું હતું. અને કાલે ચાલુ વરસાદમાં જ્યારે આ નદી બે કાંઠે વહી રહી હતી, આ ઓકરા બે કાંઠે જતો હતો, એનો નદીનો પ્રવાહ અહીંયાથી ચડીને અને આ બધા જે સામે મકાનો દેખાય છે, મકાનોના આસપાસથી નીકળવા માંડ્યું અને એવા ધસમસતા પ્રવાહની વચ્ચે નાના છોકરાઓ અને સ્ત્રીઓ એમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં અમારી તરફથી આવ્યા હતા અને એ લોકો પોતપોતાનો સામાન, ઘર વખરીનો બધો નાનો મોટો સામાન મૂકીને અને ઘરનો સામાન અને ઘર વખરીનો સામાન જો અહીંયા તમને બીજો બતાવું, ઘણા લોકોએ ઘઉં પણ નાખીને વયા ગયા છે. આ જુઓ, બધી આ ઘઉંની બરબાદી થઈ છે. અને અહીં રહેતા લોકોમાંથી જેના પાકા મકાન હતા, જેને ઈંટું સિમેન્ટથી મકાન બનાવેલા છે, ઈંટુથી, એ લોકોને તો થોડીક ઓછી અસર થઈ, પણ કાચા મકાન એટલે કે માટીના મકાનમાં રહેવાવાળા લોકોને ખૂબ જ વધારે નુકસાન થયું છે. તો સરકાર પાસે અમારી વિનંતી છે અને પંચાયત પાસે અમારી વિનંતી છે કે સાહેબ, જે સર્વે કરવા માટે આવતા માણસો હોય એને લઈને અને અહીંયા આવે અને સર્વે કરાવે. ઘણા લોકોનું નુકસાન થયું છે અહીંયા, અને આવીને એ લોકોનો સર્વે કરે, કારણ કે અહીં રહેનાર લોકોને ઘણું નુકસાન થયું છે.